મમ્મી મેં તને કેટલી વાર કીધું છે કે હું અહીંયા આવું ને ત્યારે ભાભીને તું પિયરે ન મોકલ. મને ન ગમે, હું અહીંયા એકલી રહી છું. ભાભી પિયરે વહી છે ને તો. તું ક્યાં અહીંયા એકલી છો? અમે તો છીએ. એને તું અમને મળવા આવી છો તો એને એના મમ્મી પપ્પાને મળવા ન જવું હોય? તને જેમ અહીંયા આવવાનું મન થાય છે ને અમારી પાસે અને અમારી યાર વાતચીત કરવાનું એમ થાય બેસીને વાતચીત કરીએ, એમ એને તે છે ને એના મમ્મી પપ્પા આગળ જવાનું મન થાય, વાતચીત કરીએ, બેસી ઉઠીએ, એક દિવસ રહીએ હારે, એવું એને થાય. એને આઘું છે તો વર્ષે 100 મહિને માણી જઈએ કે 2 વાર કે 1 વાર, અને તારે તો અહીંયા ઓરું છે ને તો તું વર્ષમાં 4-5 વાર આવે છે તો એને એમ ન થાય હું જાવ એમ. અને એ તો રક્ષાબંધન માં નથી જઈ શકતી તારી હાટું થઈ. તું આવવાની હોય ને રક્ષાબંધન માં રાખડી બાંધવા, એટલે એને એમ થાય બેન આવવાના છે એટલે મારે નથી જવું એમ. કે જે હોય મેં કહી દીધું ને કે ભાભી પિયર નહીં જાય એટલે નહીં જ જાય. જ્યાં સુધી હું અહીંયા છું ને ત્યાં સુધી ભાભી પિયરે નહીં જાય. એ પિયરે વહી જાય છે ને તો ઘરનું બધું કામ મારે કરવું પડશે. તને એવી ખુશી નથી કે હું મારી મા પાસે હું આવીશું એમ? તું કામ કરવું પડે એટલે તું આવું બધું બોલશો? જો મમ્મી 100 વાતની એક વાત, ભાભી વહી જશે ને પિયરે તો હું મારા સાસરે પાછી વહી જઈશ. બસ તે તો બહુ કરી. તારે સમજવું જોવે કે મારે છે ને અહીંયા હું રોકાવ ને મમ્મી પાસે તો ભાભી એના પિયર જઈ શકે. એ જઈ નથી શકતી તારી લીધે. જો તું અહીંયા આવવાની હોય ને તો એને પ્રોગ્રામ બનાવ્યો હોય ને એને પિયર જવાનો હોય, એ કેન્સલ કરે તારી હાટું થઈ, અને તું કઈ સમજતી જ નથી. તું છે ને તારું સારું વિચારશો, તારી ભાભીનું તો કોઈ દી તું સારું વિચારતી જ નથી. એને એના મમ્મી પપ્પા છે ની એની છોકરી છે, અને તારે તે તારા ઘરે નણંદ આવ્યા છે ને તારા, તું તારા નણંદ ને મૂકીને વી આવીશું અહીંયા, પછી તારા ભાભી આમ વયા જાય તને મૂકી તો તને કેવું લાગે? આ મને બહુ દુઃખ લાગ્યું છે. આ કામ હાટું થઈને તું તારા ભાભીને જવા નથી દેતી, પણ તારા ભાભી તારા કેટલા વખાણ કરે છે તને ખબર છે? ઈ એમ કે આસ્તાબેન મારી ઉપર કેટલો પ્રેમ કરે છે કે મને મારા પિયરે નથી જવા દેતા, અને તું આવું વિચારે છે? તારે તો 2 હાથમાં લાડવો જોવે છે. ત્યાં તારી નણંદ આવી છે એટલે તારે ત્યાં કામ ન કરવું પડે એટલે તું અહીં આવી, અને અહીંયા તારા ભાભીને તું નથી જવા દેતી કામ કરવું પડે એટલે. હા તો મારે તાર ભાભીને શીખવાડી દેવું છે કે તું આવી ને એટલે એને પિયર મોકલી દઈશ મારે. મમ્મી તું આ શું કહે છો? હું જે કહું છું ને એ બધું બરાબર કહું છું. ત્યાં સુધી તને નહીં ખબર પડે કે આ સંબંધ શું કહેવાય નણંદ ભોજાઈનો. મમ્મી મને માફ કરી દે છે, હું સમજી ગઈ બધું. હવે આવું નહીં કરું. અમારા નણંદ ને આવ્યા છે ને તો 2 દિવસ રહીને હું અહીંથી વહી જઈશ ને, એટલે હું તમારા નણંદની સાથે રહી શકું. અને તું ભાભીને કહી દે છે કે ના પિયરે વહી જાય, હું અહીં તારી સાથે રહીશ. જો ઘરના હારે હરખી રીતે સંબંધ રાખવો હોય ને તો થોડુંક જાતું કરવું પડે ને જાળવવું જોઈએ તો સંબંધ હરખો હાલે. હા મમ્મી, તે જે કીધું ને બરાબર કીધું. હવે હું એમ જ કરીશ. હું આવી રીતે મારા નણંદ આવી જાય ને તો હું અહીંયા દોડતી અહીંયા નહીં વહી આવું. અહીંયા રહીશ, એની સાથે બેઠીશ, વાતો કરીશ, સંબંધોને હું જાળવતા શીખીશ.